આશ્રુતિ. આશ્રુતિ એ પ્રસરણ કરતાં સહેજ જુદી પડે છે, કારણ કે આશ્રુતિમાં કેટલાક પ્રકારના અવરોધકો બે જુદા જુદા પ્રકારની સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે હોય છે, જ્યારે સરળ પ્રસરણમાં આવા કોઈ અવરોધકો હોતા નથી. બધા જ જીવંત સજીવોમાં અવરોધક તરીકે અર્ધપ્રવેશશીલ પટલ આવેલું હોય છે. અર્ધપ્રવેશશીલ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે. દાખલા તરીકે કોષરસ સ્તર. આથી આશ્રુતિ બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે થાય છે. આપણે આશ્રુતિને વ્યાખ્યાયિત કરી શકીએ કે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધપ્રવેશશીલ પટલથી જુદા પાડવામાં આવે ત્યારે મંદ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી દ્રાવક સાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી ન થાય. મૂળના કોષોમાં ભૂમિય જળમાંથી પાણીના શોષણની પ્રક્રિયા મુખ્યત્વે આશ્રુતિ દ્વારા થાય છે. આશ્રુતિની આ પ્રક્રિયા સરળતાથી દર્શાવવા થીસલ ફનેલનો પ્રયોગ યોજી શકાય.